ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં? શરૂ કરીએ આજનું સેશન. આપણે અભિસરણ દબાણ શું છે એ આપણે સમજાતા લાસ્ટ સેશનની અંદર. આજે હવે આપણે અભિસરણ દબાણ છે એ કેવી રીતે ગણી શકાય એના સૂત્ર છે એ સમજશું, પ્લસ અભિસરણ દબાણ છે એનું થોડુંક મહત્વ છે, થિયોરેટિકલ એ મુદ્દાઓ છે એ પણ હારે હારે આપણે જોવાનો પ્રયત્ન છે એ કરશું. દાખલા તરીકે તમને આપણે અભિસરણ દબાણની ઘટના છે, ફરી પાછી અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન છે એ કરીએ કે ભાઈ દાખલા તરીકે બરાબર અહીંયા આગળ માનો કે આપણે આ પાત્ર છે એ બંધ કરી આ રીતે પણ તમે ફિગર છે એ ડ્રો કરી શકો. માનો કે બે વચ્ચે અર્ધ પારગમ્ય પડદો મૂકેલો છે. આ રીતે પણ આકૃતિ છે એ દોરી શકાય છે. માનો કે હવે આ બાજુ આપણે એ દ્રાવણ ભરેલું છે, બરાબર. અહીંયા આગળ ભેગા ભેગા આની અંદર દ્રાવ્યના કણો પણ છે અને આ બાજુ આપણે શુદ્ધ દ્રાવક છે એ ભરેલું છે, દ્રાવક, અને વચ્ચે મૂકેલું છે સેમી પરમિએબલ મેમ્બ્રેન એટલે કે અર્ધ પારગમ્ય પડદો. અહીંયા આગળ આપણે માનો કે પિસ્ટન છે એ મૂકેલા છે. આવું કરી શકાય. હવે નોર્મલ સંજોગોમાં આ બાજુ માત્ર વાતાવરણનું દબાણ લાગતું હોય છે, બે બાજુએ એક જ સરખું. ત્યારે શું થશે તો કે એવા સંજોગોમાં આપણને ખબર છે કે ભાઈ દ્રાવકના અણુઓ છે એ દ્રાવકથી દ્રાવણ તરફ ગતિ કરશે, જેને આપણે અભિસરણની ઘટના કહીએ છીએ. આ બાજુ અભિસરણ એ થશે. પણ હવે તો કે આ બાજુએ દ્રાવકના અણુઓ વહેતા હોય તો પિસ્ટન છે એ ઉપર ધકેલાશે. પિસ્ટનને હજી આપણે થોડુંક આ નળી લાંબી કરી દઈએ તો આ પિસ્ટન છે એ ઉપરની તરફ ધકેલાશે. પણ હવે અહીંયા આગળ તમે વધારાનું એક્સટર્નલ પ્રેશર છે એ લાગુ પાડો છો. કેટલું? P એક્સટર્નલ. ત્યારે હવે બરાબર સમજો કે હવે અહીંયા આગળ ત્રણ ઘટનાઓ તમને બરાબર ક્લિયર થવી જોઈએ. કે પહેલી ઘટના કે P એક્સટર્નલ નું મૂલ્ય જે છે એ અભિસરણ દબાણ જેટલું થઈ જશે, અભિસરણ દબાણ જેટલું. ત્યારે શું થશે તો કે ત્યારે અભિસરણ અટકી જશે. અભિસરણ છે એ શું થશે તો કે અટકી જશે. અભિસરણની ઘટનાને અટકાવી શકાય. બહારનું દબાણ, એને જ આપણે અભિસરણ દબાણ કહીએ છીએ. વ્યાખ્યા યાદ કરો કે જે બાહ્ય દબાણ વડે તમે અભિસરણની ઘટનાને અટકાવી શકો, બરાબર, એ બાહ્ય દબાણને અભિસરણ દબાણ કહેવાય. એટલે બહારથી દબાણ છે એ પાઈ જેટલું જ રાખો તો અભિસરણ અટકી જશે. પણ હવે બીજી બાબત છે એ સમજવાની છે કે જો P એક્સટર્નલ નું મૂલ્ય છે એ બાહ્ય દબાણ તમે જે લાગુ પાડો છો એ પાઈ કરતા ઓછું હોય તો શું થશે તો કે અભિસરણ થશે. અભિસરણ થશે પણ પરંતુ ધીમું થશે, ઓછું થશે. આ બાજુ તમે દબાણ લગાડ્યું છે પણ અભિસરણ દબાણ કરતા ઓછું છે, એટલે જેટલું અટકાવવા માટે જરૂરી છે એના કરતા ઓછું દબાણ લગાડ્યું તો અભિસરણ થશે તો ખરું, પણ ઓછા પ્રમાણમાં થશે. જ્યારે ત્રીજી ઘટના છે એ આપણા માટે સમજવાની છે. ત્રીજી ઘટના એટલે શું
તો કે જો આ P એક્સટર્નલ નું મૂલ્ય એ પાઈ કરતા વધારે રાખો તો અભિસરણ દબાણ જે છે, તમે ધીમે ધીમે દબાણ વધારતા જાઓ તો એક સમય એવો આવશે કે અભિસરણની ઘટના અટકી ગઈ, પણ અભિસરણની ઘટના અટકી ગઈ પછી હજી દબાણ વધારો છે, તો દબાણ વધ્યું તો શું થશે? તો કે તો ખાસ યાદ રાખજો બરાબર કે તો હવે પાણીનો પ્રવાહ છે એ આમ ઊંધો ચાલુ થશે, રિવર્સ દિશામાં, આ બાજુ આમ પાણીનો પ્રવાહ છે એ શરૂ થશે આ બાજુની દિશામાં. વિરુદ્ધ દિશામાં અભિસરણ થયું, અભિસરણ તો થયું આને પણ ઊંધી દિશામાં. ખરેખર નોર્મલ સંજોગોની અંદર એ કઈ બાજુ થવું જોઈએ? તો કે દ્રાવકથી દ્રાવણ તરફ, એને બદલે અહીંયા દ્રાવણથી દ્રાવક તરફ થાય છે વિરુદ્ધ દિશામાં. આ જે ઘટના બને છે બરાબર, એને પ્રતિ અભિસરણની ઘટના કહેવાય છે. પ્રતિ અભિસરણ સમજો, પ્રતિ અભિસરણ થશે એટલે કે વિરુદ્ધ દિશામાં અભિસરણ થશે. વિરુદ્ધ અભિસરણ છે એને આપણે કહીએ છીએ રિવર્સ ઓસ્મોસિસ, ટૂંકમાં RO કહેવાય છે. RO નામ સાંભળ્યું હોય, આપણા ઘરમાં ફિલ્ટર વાપરીએ છીએ પાણીને શુદ્ધ કરવા માટે, એ RO સિસ્ટમ કહીએ છીએ. રિવર્સ ઓસ્મોસિસના સિદ્ધાંત દ્વારા કાર્ય કરે છે. આ પ્રમાણે તમે દરિયાનું પાણી છે એને પણ પીવા લાયક બનાવી શકો રિવર્સ ઓસ્મોસિસ દ્વારા. જે દેશોની અંદર પીવાલાયક પાણી ઓછું મળે છે તો ત્યાં આ રીતે દરિયાનું પાણી જે ક્ષારવાળું પાણી છે, એ ક્ષારવાળા પાણીમાંથી પીવાલાયક પાણી બનાવી શકાય. કેવી રીતે? તો કે ઊંધું કરવું પડે. અહીંયા આગળ આપણે શું કરીએ તો કે આમ કરી નાખો. હવે શું કરવાનું? તો કે આ બાજુ ક્ષારીય પાણી છે, દ્રાવણ છે. દ્રાવણ એટલે શું? તો કે આ ક્ષારવાળું પાણી, બરાબર. ક્ષારીય પાણી એટલે કે ખારું પાણી, અથવા તો આપણે ઘરે વાપરીએ છીએ તો ઘરે જે પાણી ઉપરના ટાંકામાંથી આવે છે એ અશુદ્ધ પાણી છે, ક્ષારવાળું પાણી છે. અને એમાં આપણે શું કરીએ છીએ તો કે બહારથી પ્રેશર લગાડીએ છીએ. અને બહારથી પ્રેશર કેટલું લગાડીએ છીએ? તો કે આ P એક્સટર્નલ ગ્રેટર ધેન પાઈ. પંપ મૂકેલો હોય, તમે આરો સિસ્ટમમાં જેવું કે મોટર મૂકેલી હોય છે, એ મોટર શું કરે છે તો કે વધારાનું એક્સટર્નલ પ્રેશર છે લાગુ પડે છે. અને કેટલું? તો કે અભિસરણ દબાણ કરતાં વધારે. એટલે આમાંથી હવે શું થાય તો કે પાણીના અણુઓ રિવર્સ દિશામાં જશે, પાણીના અણુઓ જ પસાર થશે, ક્ષાર બધો આમાં રહી જશે. બરાબર. આવું ક્ષારવાળું પાણી છે એ તમે બીજી નળી દ્વારા નિકાલ કરી નાખો છો, ગેંડીમાં સિંકમાં જોયું હોય તો. અને આ બાજુથી તમને શુદ્ધ પાણી છે એ મળશે. અહીંયાથી જે પાણી મળશે એ કેવું હશે તો કે શુદ્ધ પાણી, બરાબર, પીવાલાયક પાણી છે એ મળશે. તો આ રીતે પ્રતિ અભિસરણ દ્વારા તમે ક્ષારીય પાણી, જે ક્ષારવાળું પાણી છે, એને ફિલ્ટર કરી શકો, જેને આપણે રિવર્સ ઓસ્મોસિસ કહીએ છીએ. તો રિવર્સ ઓસ્મોસિસનો સિદ્ધાંત છે એ પણ સમજાવો જોઈએ કે એમાં અભિસરણ દબાણ છે એના કરતાં વધારે બહારથી એક્સટર્નલ દબાણ છે એ લાગુ પાડવામાં આવે તો અભિસરણ વિરુદ્ધ દિશામાં થશે, જેને રિવર્સ ઓસ્મોસિસ કહેવાય છે. એની અંદર જે ખાસ પ્રકારની મેમ્બ્રેન, તમે જોયું હશે કે ભાઈ ફિલ્ટર ઘરે ખરાબ થઈ જાય તો સર્વિસ કરાવો ત્યારે એનું મોટે ભાગે મિકેનિક છે એવું કે ભાઈ આની મેમ્બ્રેન હવે પૂરી થઈ ગઈ છે, કે આની મેમ્બ્રેન બદલાવી પડે છે. એ મેમ્બ્રેન એટલે આ અર્ધ પારગમ્ય પડદો. અમુક સમય થાય પછી એના અર્ધ પારગમ્ય પડદાના છિદ્ર છે એ ભરાઈ જાય, બરાબર કામ ન આપે તો એ પાણીનું ફિલ્ટ્રેશન ન થાય. એ અર્ધ પારગમ્ય પડદાની વાત કરે છે, જે મેમ્બ્રેન બદલાવાની વાત કરે છે. એટલે એ પણ ખાસ બરાબર સમજો. અભિસરણ દબાણની હારે હારે આપણે આ પ્રતિ અભિસરણ છે એ સમજી લઈએ છીએ. હવે આપણે એ સમજવાનું છે આપણે કે આ અભિસરણ છે, અભિસરણ દબાણ કેટલું હોય, અભિસરણ દબાણ કેવી રીતે માપી શકાય? તો જનરલી અભિસરણ દબાણ છે એ સંખ્યાત્મક ગુણધર્મ છે. એટલે આપણે જોયું તો એ પ્રમાણે દ્રાવ્ય કણની સંખ્યા ઉપર તો આધાર રાખશે, પણ એ સિવાય પણ આપણે કેટલાક મુદ્દાઓ છે એ સમજવાના છે. જૂની ટેક્સ્ટબુકમાં થોડાક વધારાનું એક્સટર્નલ હતું, બરાબર, એ અહીંયા ટૂંકમાં આપણે સમજવાનો પ્રયત્ન છે એ કરશું. વોન્ટ ઓફ અને ફેફર, વોન્ટ ઓફ અને ફેફર
આ બે વૈજ્ઞાનિકો છે એણે એવું કીધું કે ભાઈ દ્રાવણમાં રહેલો દ્રાવ્ય જે છે, દ્રાવણમાં રહેલ દ્રાવ્ય પદાર્થ છે એ વાયુની જેમ વર્તે છે. વાક્ય વિચિત્ર છે કે ભાઈ દ્રાવણમાં રહેલો દ્રાવ્ય પદાર્થ છે એ વાયુની જેમ વર્તે. એટલે વાયુના જે નિયમો તમે ભણી ગયા છો દ્રવ્ય અવસ્થામાં, બોયલનો નિયમ, બરાબર, પછી ગેલ્યુસેકનો નિયમ, એવોગેડ્રોનો નિયમ, તો એવા બધા બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, ગેલ્યુસેકનો નિયમ, એવા બધા નિયમો છે એ દ્રાવણને પણ લાગુ પાડી શકાય એવું આ બે વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું. અને એ સાબિત કરીને જે નિયમો આપેલા છે, બરાબર, એ જે વાયુના નિયમો હતા એના જેવા જ છે. જેમ કે એક નિયમ એ સાબિત એ રીતે કરેલું છે કે ભાઈ નિયત તાપમાન જો અચળ હોય તો એવા સંજોગોની અંદર નિયત તાપમાને અભિસરણ દબાણ છે પાઈ એ દ્રાવણની મોલર સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. શબ્દોમાં લખવું હોય તો લખી શકો. મોલર સાંદ્રતા એટલે બીજું કંઈ નહીં પણ મોલારિટી. મોલારિટી. તાપમાન જો અચળ રાખો, તાપમાન ઉપર આધાર રાખશે. એટલે એવા સંજોગોની અંદર અભિસરણ દબાણ છે એ દ્રાવણની મોલર સાંદ્રતાને આપણે મોલારિટીમાં એમ નહીં વાપરીએ અહીંયા સંકેત. અહીંયા આપણે મોલારિટીનો સંકેત છે એ C વાપરશું. પાઈ પ્રોપોર્શનલ ટુ C. પણ ત્યારે શું છે તો કે તાપમાન અચળ હોવું જોઈએ, T અચળ. હવે સાંદ્રતા C છે, મોલારિટી છે એ કેમ મળે, બરાબર વિચારો. મોલારિટી કેવી રીતે મળશે તો કે મોલારિટી એટલે મોલ પ્રતિ લિટર જ કે નહીં. મોલ એટલે N અને લિટર એટલે કદ, બરાબર સમજો. બરાબર, દ્રાવ્યના મોલની સંખ્યાને N સંકેત વડે દર્શાવો અને કદને V વડે દર્શાવો તો મોલ પ્રતિ લિટર જ થયું કે નહીં. એટલે પાઈ પ્રોપોર્શનલ ટુ N અપોન V થશે. અને જો N બરાબર તમે 1 લઈ લ્યો, N બરાબર 1 લ્યો તો હવે પાઈ પ્રોપોર્શનલ ટુ 1 અપોન V થઈ જશે. પાઈ પ્રોપોર્શનલ ટુ 1 અપોન V, બરાબર. આ સૂત્ર યાદ કરો. આમાં અચળાંક મૂકો તો પાઈ બરાબર K અપોન V. હજી આગળ એક સ્ટેપ જાઓ તો આવું થાય પાઈ ગુણ્યા V બરાબર K. તો આ સૂત્ર યાદ કરો કોના જેવું છે તો કે દ્રાવણમાં બોયલનો નિયમ જે જોયો હતો, PV બરાબર K અથવા તો P પ્રોપોર્શનલ ટુ 1 અપોન V. આના જેવું છે કે નહીં? આ એના જેવી ચર્ચા આપણે કરી. આ બોયલનો નિયમ છે, બોયલનો નિયમ. તો એવું અહીંયા પણ લાગુ પડે. આ પણ બોયલનો નિયમ કહેવાય છે. આ જે આપણે લખ્યું છે આને તમે બોઇલ વોન્ટ ઓફ નો નિયમ કહી શકો. બોઇલ વોન્ટ ઓફ નો નિયમ શું કે ભાઈ નિયત તાપમાને દ્રાવણનું અભિસરણ દબાણ એની મોલર સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. મોલર સાંદ્રતાના સમપ્રમાણમાં. આ બોઇલ વોન્ટ ઓફ નો નિયમ છે એ કહેવાય છે. એવી જ રીતે ગેલ્યુસેક વોન્ટ ઓફ નો નિયમ આવશે. ગેલ્યુસેક વોન્ટ ઓફ નો નિયમ શું થાય છે? અને આપણે ટૂંકમાં સાઈડમાં રાખતા જઈએ છીએ. હવે એક નિયમ આપણે તારવો છે, પાઈ પ્રોપોર્શનલ ટુ C બરાબર શું તો કે T અચળ. તાપમાન જ્યારે અચળ હોય ત્યારે. બીજો હવે ગેલ્યુસેક નો નિયમ છે કે જો દ્રાવણની સાંદ્રતા અચળ રાખો, સાંદ્રતા અચળ સાંદ્રતા એ અભિસરણ દબાણ જે છે એ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં, તાપમાન ઉપર આધાર રાખે છે. પાઈ પ્રોપોર્શનલ ટુ T. આ માં અચળાંક મૂકો તો શું થાય? પાઈ બરાબર K into T અને પાઈ ના છેદમાં T બરાબર K. તો આ સૂત્ર છે એ કોના જેવું છે યાદ કરો. P પ્રોપોર્શનલ ટુ T આવતું, આના ઉપરથી P બરાબર K into T, P ના છેદમાં T બરાબર K. આ
તો કે ગેલ્યુસેકનો નિયમ હતો વાયુ માટે. તો આ ગેલ્યુસેકના નિયમ જેવું જ સૂત્ર છે, એટલે આને કહેવાય છે ગેલ્યુસેક-વોન્ટોફનો નિયમ. ગેલ્યુસેક-વોન્ટોફનો નિયમ કહેવાય છે. આને આપણે અલગ લખીએ, પાઈ પ્રોપોર્શનલ ટુ ટી. ત્યારે શું? તો કે સાંદ્રતા અચળ, સાંદ્રતા એટલે કે મોલ પ્રતિ લિટર એ અચળ લેવાનું છે, એન અને વી અચળ. બરાબર છે. આવી જ રીતે અભિસરણ દબાણ છે એ સંખ્યાત્મક ગુણધર્મ છે. અભિસરણ દબાણ સંખ્યાત્મક ગુણધર્મ છે, એટલે દ્રાવ્ય કણની સંખ્યા તમે જો અચળ રાખો, જુદા જુદા દ્રાવ્ય પદાર્થો લ્યો, જુદા જુદા દ્રાવ્ય પદાર્થમાં કદ અચળ રાખો, તાપમાન અચળ રાખો, બરાબર, પણ એમાં જો કણની સંખ્યા એટલે કે મોલની સંખ્યા સરખી રાખો તો અભિસરણ દબાણ સરખું થશે. એટલે એવોગેડ્રો-વોન્ટોફનો નિયમ કહેવાય છે. એવોગેડ્રો-વોન્ટોફનો નિયમ. બરાબર. પહેલો નિયમ જોયો આપણે બોયલ-વોન્ટોફનો નિયમ, બીજો નિયમ છે ગેલ્યુસેક-વોન્ટોફનો નિયમ કહેવાય છે. એવોગેડ્રો-વોન્ટોફનો નિયમ શું કહે છે? તો કે પાઈ પ્રોપોર્શનલ ટુ n. અભિસરણ દબાણ છે એ મોલની સંખ્યા, કણની સંખ્યા ઉપર આધાર રાખે છે. પણ આમાં તમારે અચળ શું રાખવું પડે? તો કે તાપમાન અચળ રાખવું પડે, કદ અચળ રાખવું પડે. તાપમાન અને કદ છે એ અચળ રાખવું પડશે. એટલે કે જુદા જુદા દ્રાવ્ય પદાર્થ લ્યો તમે, દ્રાવ્ય પદાર્થ ભલે જુદા જુદા હોય પણ એનું તાપમાન સરખું હોય, એના દ્રાવણનું કદ સરખું હોય, તો એવા સંજોગોમાં જેમાં કણની સંખ્યા જાજી હશે એનું અભિસરણ દબાણ જાજુ હશે, કણની સંખ્યા ઓછી હશે એમાં અભિસરણ દબાણ ઓછું હશે. બરાબર. દાખલા તરીકે તમે 1 લિટર દ્રાવણ લ્યો, બરાબર, 1 લિટર ગ્લુકોઝનું દ્રાવણ લ્યો છો, 1 લિટર તમે યુરિયાનું દ્રાવણ લ્યો છો, તો બેયના કદ સરખા જ છે. બરાબર. બેયના તાપમાને માનો કે સરખા છે, 298 કેલ્વિન. આનું જેટલું તાપમાન છે એટલું જ આનું છે, તો કદ સરખા છે, તાપમાન સરખા છે. તો હવે તમે આમાં કહી શકો કે ભાઈ જો બેયની અંદર જો કણની સંખ્યા એટલે કે મોલની સંખ્યા જો બેયમાં સરખી હશે, આમાં બેયમાં મોલની સંખ્યા, ગ્લુકોઝના મોલની સંખ્યા અને યુરિયાના મોલની સંખ્યા સરખી હશે, તો બેયના અભિસરણ દબાણ સરખા થશે. માનો કે ગ્લુકોઝમાં મોલની સંખ્યા વધારે છે તો એનું અભિસરણ દબાણ વધારે હશે અને આનું અભિસરણ દબાણ ઓછું થશે. ગ્લુકોઝમાં મોલની સંખ્યા ઓછી હોય તો એનું અભિસરણ દબાણ ઓછું થશે. એટલે કે અભિસરણ દબાણ છે એ સીધું કોના ઉપર આધાર રાખશે? તો કે મોલની સંખ્યા ઉપર. આને કહેવાય છે એવોગેડ્રો-વોન્ટોફનો નિયમ. આ 3 નિયમો છે. બરાબર. હવે આ ત્રણેયને ભેગા કરો તો શું થશે? જો આપણે જે સૂત્ર તારવવાનું છે એ તમારી ટેક્સ્ટબુકમાં સીધું આપેલું છે, જૂની ટેક્સ્ટબુકમાં આવતું. આ ત્રણેયને ભેગા કરો તો શું થાય? તો કે પાઈ n અને t છે. અહીંયા આગળ આપણે જે સૂત્ર જોયું હતું આ ને આપણે આમેય લખી શકીએ 1/v. બોયલ-વોન્ટોફનો નિયમ છે એટલે આ રીતે લખી શકાય 1/v. તારવેલું છે સૂત્ર, એ યાદ કરો. આ જોયું હતું ને આપણે. તાપમાન અચળ હોય અને જથ્થો એને અચળ હોય તો એવા સંજોગોમાં અભિસરણ દબાણ છે એ કદના વ્યસ્ત પ્રમાણમાં. આ ત્રણેયને ભેગા કરો તો આપણું સૂત્ર આવું બનશે પાઈ પ્રોપોર્શનલ ટુ n t ના છેદમાં v. v ને આ બાજુ લઈ આવો તો પાઈ v પ્રોપોર્શનલ ટુ n into t. સૂત્ર કઈ જાણીતું લાગે છે? આમાં અચળાંક મૂકો તો એ અચળાંક આવશે r એના t. આ સૂત્ર છે એ જાણીતું લાગતું હોય તો કોના જેવું છે? તો કે pv બરાબર એના t જેવું. pv બરાબર એના t. પણ આ વાયુ માટેનું સમીકરણ હતું તો વોન્ટોફ પેપર એ જ કીધું કે દ્રાવણમાં રહેલો દ્રાવ્ય પદાર્થ છે એ વાયુની જેમ વર્તે, એટલે વાયુનું સૂત્ર છે એના જેવું સૂત્ર અહીંયા આપણને મળ્યું. પાઈ into v બરાબર એના t. પાઈ એટલે દ્રાવણનું અભિસરણ દબાણ, v એટલે દ્રાવણનું કદ, n એટલે દ્રાવ્યની મોલ સંખ્યા. બરાબર. અહીંયા આગળ આપણે ખાસ એ સંકેતો વાપરશું
કે અહીંયા n એટલે દ્રાવ્યની મોલ સંખ્યા છે. દ્રાવ્યની મોલ સંખ્યા એટલે આપણે અહીંયા n2 લખીએ. યાદ કરો, દ્રાવક માટે 1 અને દ્રાવ્ય માટે 2 સંકેત વાપરીએ છીએ. એટલે પાઈ ઇન્ટુ v બરાબર n2 RT થશે. આને આ બાજુ લઈ જાઓ તો પાઈ બરાબર n2 RT ના છેદમાં v થશે. આ સૂત્ર તમારે ગોખવાની જરૂર નથી જો તમે બરાબર સમજી લેશો તો. PV બરાબર nRT બધાને યાદ હોય તો પાઈ v બરાબર nRT. n એટલે દ્રાવ્યના મોલની સંખ્યા n2 લેવાનું છે. હવે અહીંયા આગળ તમે ધ્યાને જોવો તો આ n ભાગ્યા v આપણે હમણાં જોયું હતું. આ n ભાગ્યા v એટલે શું? તો કે આ મોલ સંખ્યા છે દ્રાવ્યની અને આ કદ છે લીટરમાં. મોલ પ્રતિ લિટર એટલે n ભાગ્યા v એટલે તો શું થાય? તો કે મોલારિટીને આપણે સંકેતમાં c વડે દર્શાવીએ છીએ. એટલે આ સૂત્રને હજી આગળ તમે ફેરવો તો પાઈ બરાબર CRT થશે. આ સૂત્ર યાદ રાખવાનું છે. બરાબર, આ સૂત્ર તમને સીધું આપ્યું છે, આના ઉપરથી આ તારવેલું છે. આમે જઈ શકાય. c એટલે સાંદ્રતા, મોલારિટી એટલે મોલ ભાગ્યા લિટર, r * t. r વાયુ અચળાંક થશે. અને હજી આગળ આમાંથી તમે જોઈ શકો કે આ મોલ સંખ્યા કેવી રીતે મળશે? તો કે મોલ એટલે વજન ભાગ્યા આણ્વીય દળ. એટલે n2 તમારે મેળવવું હોય તો n2 બરાબર W2 ના છેદમાં m2 મૂકી શકો. વજન ભાગ્યા આણ્વીય દળ તો તમે આ રીતે સૂત્ર પણ તારવી શકો. પાઈ બરાબર n2 ની જગ્યાએ મૂકો W2 RTM નો છેદમાં m2 * v. આ પ્રમાણે પણ સૂત્ર લખી શકો. સમજાશે સૂત્ર? એકેય સૂત્ર ગોખવાની એમાં જરૂર નથી જો સમજી લેશો તો. એક જ સૂત્ર યાદ રાખવાનું છે. PV બરાબર nRT બધાને યાદ હોય જ. PV બરાબર nRT યાદ હોય તો આપણે એના ઉપરથી લખી શકીએ પાઈ v બરાબર nRT. યાદ રહી જાય કે નહીં? આમાં ક્યાંય ગોખવું પડે છે. આ સૂત્ર યાદ રાખો. બરાબર, v ને છેદમાં જવા દો તો પાઈ બરાબર n2 RT ના છેદમાં v અને આ n ભાગ્યા v એટલે મોલ ભાગ્યા લિટર એટલે સાંદ્રતા થઈ ગઈ CRT. ટૂંકું સૂત્ર આ. તમને જો મોલારિટી આપેલી હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો. મોલ અને કદ આપેલા હોય તો આ સૂત્રનો ઉપયોગ કરી શકો. અને વજન આપેલું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરો. અને આ સૂત્રનો ઉપયોગમાંથી તમે m2 ને કરતા બનાવવા. m2 ને તો m2 બરાબર શું થશે? તો કે W2 RT ના છેદમાં પાઈ * v. આ સૂત્રનો ઉપયોગ કરી અને અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ તમે શોધી શકો. આણ્વીય દળ આના આધારે તમે મેળવી શકો. ક્લિયર છે આટલી વસ્તુ? અજ્ઞાત પદાર્થ છે એનું આણ્વીય દળ તમે શોધી શકો તો એના માટે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. બરાબર છે? આટલી બાબતો છે એ તમને ખાસ તો બરાબર છે એ સમજાવવી જોઈએ. સૂત્ર છે એ સમજાવવા જોઈએ. અભિસરણ દબાણના સૂત્ર ગોખવાની કોઈ જરૂર નથી. બરાબર, તમારે ટૂંકમાં એ સૂત્ર છે એ યાદ રાખવાનું છે. એક જ સૂત્ર યાદ રાખો, પાઈ બરાબર CRT, અથવા તો આ સૂત્ર યાદ રાખો પાઈ * v બરાબર nRT. PV બરાબર nRT ના આધારે તો તમે આરામથી છે એ યાદ રાખી શકશો. બરાબર, તો આ અભિસરણ દબાણ છે એને લગતા સૂત્ર થયા. અને પ્રતિ અભિસરણ છે એટલે શું એ આપણે છે એ સમજ્યા. પ્રતિ અભિસરણની સમજૂતી છે એ આપણે મેળવી. હવે થોડોક નાનકડો એક થિયોરેટિકલ મુદ્દો છે. બરાબર, એની ચર્ચા આપણે કરવાની છે. આ સૂત્ર છે એને યાદ રાખજો. એ થિયરીના કેટલાક મુદ્દાઓ છે એની સ્પષ્ટતા કરવાની છે. પણ એ આપણે એક અલગ લેક્ચર એનું પાછું બનાવીએ છીએ. બરાબર, લાંબુ ન થાય એટલા માટે. બરાબર, કે ભાઈ આ આણ્વીય દળ શોધવા માટે આ પદ્ધતિ છે એ શું કામે સૌથી વધારે ઉપયોગી છે એ નો એક મુદ્દો આપણે સમજવાનો થશે. પછી સમઅભિસારી, અતિ અભિસારી અને અલ્પ અભિસારી દ્રાવણો કોને કહેવાય એ સમજવાનું છે. અને અભિસરણના કેટલાક મુદ્દાઓ, મહત્વના મુદ્દાઓ જે છે એ સમજવાનો થશે. થિયોરેટિકલ મુદ્દો છે તો એ આપણે આવતા સેશનમાં રાખીએ છીએ. આજનું સેશન અહીંયા સુધી રાખીએ મિત્રો. આવજો.